અંધારી રાત, સુમસામ રસ્તો અને પૂરપાટ દોડતી કાર. અચાનક બેદરકારી ડ્રાઇવિંગના લીધે 3 જિંદગીઓ હવામાં ફંગોળાઈ અને ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ માત્ર હિટ એન્ડ રનની ઘટના હતી કે પછી બેદરકાર કાર ચાલકની રફતાર? માત્ર સમજવાની જરૂરિયાત છે. આવી ઘટનાઓ વડોદરા શહેરમાં વારંવાર ઘટતી આવી છે. કાર ચાલક માનવતા દાખવવાને બદલે ત્યાંથી અકસ્માત સર્જીને પલાયન થઈ ગયો. ઈજાગ્રસ્ત લોકો કનસતા રહ્યા. લોકો દોડી આવ્યા અને તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ માટે ખસેડ્યા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, પરંતુ પોલીસ હવે આ કાર ચાલકને ક્યારેક કાયદાના સકંજામાં લેશે તેની સામે સૌ કોઈની મીટ બંધાયેલી છે. વડોદરા શહેરના વીઆઈપી રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બેફામ ગતિએ દોડી રહેલી એક કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બાઇક પર સવાર 3 યુવકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. વીવીઆઈપી રોડ ઉપર સર્જાયેલા મોડી રાતે અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયા. તમામ ઇજાગ્રસ્તને એકઠા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. કાર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. હવે પોલીસ એક્શનમાં આવી છે અને કાર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી બાજુ સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી હતી, કેમ કે આ જે વિસ્તાર છે, જે રસ્તો છે, ત્યાં વારંવાર આવા અકસ્માતો સર્જાતા રહેશે. ઘટનાનો સૌથી ચોંકાવનારો પાસો એ રહ્યો કે અકસ્માત સર્જનાર કાર ચાલક એક ક્ષણ માટે પણ રોકાયો નહીં. તે પોતાની કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. રસ્તા પરની બેદરકારી, કાર ચાલકની બેફામ કાર હંકારવાની રીત, એટલે કે રફતારની અને મોતની વચ્ચેનું થોડું અંતર, જેને લઈને આવી ઘટનાઓમાં પળવારમાં અનેક પરિવારનું હાસ્ય છીનવાઈ જતું હોય છે. આવી ઘટનાઓ વડોદરા શહેરના રાજમાર્ગોમાં ઘટતી આવી છે. ચોક્કસ નક્કર પગલાં લેવા જોઈએ. આજ દિન સુધી નથી લેવાયા. એના કારણે જ આવી ઘટનાઓ ઘટે છે. હવે કાર ચાલક પોલીસના સકંજામાંથી બચી જશે કે કાયદાના સકંજામાં આવી જશે, સૌ કોઈની મીટ બંધાયેલી છે. પરંતુ કડક હાથે આવા લોકો સામે કાર્યવાહી થાય તો ચોક્કસ ઉદાહરણ બેસશે. કેમ કે
બેફામ રીતના બેદરકારીપૂર્વક કાર ચાલકો કાર હંકારીને અકસ્માત સર્જીને ભાગી છૂટે છે. હિટ એન્ડ રનની ઘટનાઓ અટકતી નથી અને અનેક પરિવારનું હાસ્ય છીનવાતું રહ્યું છે. તો આવા તત્વોને વડોદરા સંસ્કારી નગરીમાં પાઠ બનાવવો ખૂબ જરૂરી છે.